મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે હું તમને બબૂલના ફાયદા વિશે જણાવવાનો છું. જેમાં બબૂલ, કિકર, અકૈયા, બાવર, બરબર, દીર્ઘકંટિકા વગેરે તેનું નામ છે. પોષક તત્વો તેમાં રહેલો છે. વિટામિન રહેલો છે. ખનિજો સારા સ્ત્રોત છે. 100 ગ્રામ બબૂલ લઈએ તો 4.28 ગ્રામ આયરન છે. મેંગેનીઝ છે. પ્રોટીન પણ આવેલું છે. વાસા આવેલી છે. જસ્તા આવેલી છે. બબૂલનું દાંતણ કરવાથી દાંતો માટે સારું છે. કફ અને પિત્ત દૂર કરે છે. ગર્ભાશયનું ખૂન પડતું હોય, મૂત્રવિકાર થયો હોય, સોજો હોય, આ તમામ દર્દ મટાડે છે. દસ્ત થયેલો હોય તો સફેદ જીરું, કાળું જીરું અને કોમળ બબૂલના પાન આ ભેગું કરીને સાકર સાથે લઈએ તો રોગ મટી જાય છે. ઘાની રૂઝ લાંબી હોય તો બબૂલની છાલ અને પાનમાં રક્તસ્રાવ નિયંત્રણ કરવાનો ગુણ છે, માટે તેને પીવામાં આવે તો ઘા રૂઝ આવી જાય છે. બાલ ઝડતા હોય તો બબૂલના પાનને ખોડીને પેસ્ટ બનાવીને માથામાં લગાવવામાં આવે તો બાળના મૂળ મજબૂત બને છે, બાળ ઝડતા નથી. ટૂથપેસ્ટ બનાવી હોય તો બાવરનો કોલસો લઈ શેકેલી ફટકરી અને સધા નમક મિક્સ કરીને દાંતે ઘસવામાં આવે તો ટૂથપેસ્ટ તૈયાર થઈ જાય છે અને દાંત મજબૂત બને છે. સફેદ રક્તસ્રાવ સ્ત્રીઓને થતો હોય તો કિકરનો છાલનો ઉકાળો કરીને પાણીથી યોનિને સાફ કરવી અને થોડું પાણી પીવું, જેથી રોગ મટી જાય છે. કબજિયાત થયેલી હોય તો બબૂલને વધારે લેવાથી પણ કબજિયાત થાય એવું ગણી શકાય, માટે મર્યાદિત લેવી જોઈએ. સપનો દોષ થયેલો હોય તો બાવળની છાલ, પત્તી, ફળ, ફૂલ બધો ભેગો કરીને ખોડીને સાકર સાથે લેવામાં આવે તો રોગ મટી જાય છે. પીલિયો રોગ થયેલો હોય તો બાવળના ફૂલને સોળીને સૂકવી નાખવો અને એટલી માત્રામાં સાકર લેવી, આ ભેગું કરીને લેવામાં આવે તો પીલિયો રોગ મટી જાય છે. ખૂની દસ્ત થયેલી હોય તો બાવળની કોમળ પત્તીઓને રસ બનાવવાનો અને તેમાં મધ મિલાવવાનો અને ખાવાથી ખૂની દસ્ત મટી જાય છે. ખાંસી આવતી હોય તો બાવળની છાલનો ઉકાળો કરીને તેમાં 2-3 કાળા મરી નાખીને પીસી નાખવો અને લેવાથી ખાંસી મટી જાય છે. ચોદા મોઢામાં પડેલો હોય તો બાવળના ગુંદને મોઢામાં નાખીને ચાવવાથી રોગ મટી જાય છે. હાડકું ભાગી ગયું હોય તો બાવળના પૈડાનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી હાડકું જલ્દી જોઈન્ટ થઈ જાય છે. કમર દર્દ થતું હોય તો બાવળની છાલ, પૈડો, ગુંદ સરખા લઈને ચૂર્ણ બનાવો અને 1 ચમચી લેવાથી કમર દર્દ મટી જાય છે. માસિકમાં ખૂન વધારે આવતું હોય તો ઘઉં અને ગુંદ આ ભેગું કરીને ખોડીને ચૂર્ણ બનાવીને લેવાથી માસિક ખૂનમાં ઓછું આવે છે. પાવડર બનાવવા તો પૈડાનો પાવડર બનાવાય, પૈડાના બીજનો પાવડર બનાવાય, બાવળના છાલનો પાવડર બનાવાય, ગુંદનો પાવડર બનાવાય, બાવળના ફૂલનો પણ પાવડર બનાવી શકાય અને આ લેવાથી શરીર પર સારી અસર થાય છે. બાળક ના થતું હોય એટલે કે વાંઝાપણ હોય તો બાવળનો ગુંદ લઈને છાયામાં સૂકવવો અને MC આવેના 3જા દિવસથી પાણી સાથે લેવાનું ચાલુ કરીએ તો ગર્ભધારણ થવા યોગ્ય બને છે. બબૂલના પાનનું ચૂર્ણ 2 થી 3 ગ્રામ સુધી લઈએ તો બાળક જે પેટમાં રહેલું ગર્ભમાં એની ચામડી ગોરા રંગની થાય છે અને લીલા શ્રીફળનું પાણી પણ પી શકાય. આંખના રોગ થયેલા હોય તો બાવળના પાન ખોડીને તેનો રસ 2 ટીપું આંખમાં પાડવામાં આવે અથવા તો સ્ત્રીનું દૂધ આંખમાં પાડવામાં આવે તો આંખના રોગ મટી જાય છે. આંખમાંથી પાણી નીતરતું હોય તો બાવળના પાન અને મધ આ બેનો રસ બનાવી અને આંખમાં ટીપા પાડવાથી રોગ મટી જાય છે. ગળાનો લકવો હોય તો બાવળના છાલનો ઉકાળો કરીને કોગળા કરવાથી રોગ મટી જાય છે. દાંત ખાજ ખુજલી થયું હોય તો બાવળનો ગુંદ ચૂર્ણ લેપ કરવાથી રોગ મટી જાય છે. એસિડિટી થઈ હોય તો બાવળના પાનનો ઉકાળો અને ઓબાના ગુંદ આ મિક્સ કરીને લેવાથી મટી જાય છે. પીલિયો રોગ થયેલો હોય તો બાવળના ફૂલ, સાકર મિક્સ કરીને લેવાથી રોગ મટી જાય છે. મોઢામાં ગુંદ રાખવાથી પણ ખાંસી મટી જાય છે. બાળક ગોળું કરવું હોય તો બાવળની પાલી ચાવીને ખાવી જોઈએ, જેથી બાળક પેટમાં ગોળું બને છે. જય જડીબુટી.